આજ ગાંઠથી છૂટી ગયો દીકરીને વળાવવાનો સમય બાપ આ દુનિયાની અંદર મર્દ મૂછાળો માણા કે જેની મૂછે લીંબુ લટકે એવો મર્દ માણા હોય પણ એવો મર્દ માણા જે હોય ને એની આંખમાં બે વાર આહુડા આવે આવે ને આવે એ ક્યારે પહેલી વાર કે જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને બીજી વાર જ્યારે દીકરો તર છોડે ત્યારે એ બાપની આંખમાં આહુડા આવી જાય કે હા 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 આના હાટો અમે મોટા કર્યા હતા અને એક જ્યારે દીકરી વળાવતા હોય ને ત્યારે ભલે ગમે એટલો કઠણ કાળજાનો બાપ હોય પણ ઈ ટાણે એની આંખમાં આહુડું આવી જાય કે મારી આ 20 વર્ષની વાતું મારા ઘરની ઝાંઝરીનો જણકાર મારી પહુડી આજ ક્યારે મોટી થઈ ગઈ અને ઈ દીકરીને આજ મારે વળાવવાના આવ્યા બાપ દીકરીને વળાવવાની તૈયારી કરે છે એટલું કહી શકે છે કે જોજે બાપ હું તારો બાપ છું તારા ઘરની અંદર આવીને હું તારા ઘરનું પાણી ન પી શકું ત્યારે દીકરી એમ કહે છે કે બાપુ ક્યારેક ઈ ગામ બાજુથી નીકળવાનું થાય ને તો મારા ઘરે આવજો હજુ તો ઘરની બહાર પગે નથી મૂક્યો ત્યાં દીકરી એમ કે મારા ઘરે આવજો વિચારો તો ખરા ઈ કેટલી ત્યાગની તૈયારી હશે એની એના ભાઈને ભેટી પડી છે ભાઈને મળી છે જોજે બાપ પિતાની સેવામાં માતાની સેવામાં ઉણપ ન આવે ને જેમ હું રહી છું ને એમ તારી પત્નીને પણ રાખજે ભાઈ મેનાક ક્યાંક જોજે મા બાપની અવગણના ન થાય એનું તું ધ્યાન રાખ આંબલી પીપળી હારે રમતા એ દિવસો હવે ગયા હું તું જ્યારે બે ફળિયાની અંદર હારે રમતા અને આપણે બે તોફાન કરતા એ ભાઈ બેનના સંભારણા રહ્યા પણ હવે આજ ભાઈ અને બેન વિખૂટા પડવાના છે માટે તું આજ મા બાપનું જતન કરજે તું મા બાપની સેવા કરજે આમ કે ભાઈના ઓવારણા લઈ અને એની બેન ત્યાંથી વિદાય થાય હા હા ભાઈ બહેનોનો સંબંધ હે આંબલિયાની એ ડાળ ઝુલાવે ને લીંબોળી ડોલા ખાય હે આંબલિયાની ડાળ ઝુલાવે ને લીંબોળી ડોલા ખાય પછી હેતનો બાંધ્યો હિચકો બેની આવડો ખાય લીંબડી બેની બાઈશ કે છે કોયલ ને મોરલા બોલે બેની નો ઈશકો ડોલે ઓણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે આ ભાઈની બેની લાડકીને ભૈલું ઝુલાવે બેન ઝુલાવે તારો વીર ઝુલાવે બેની તારા બેની તારે દીકરીને ગા દૂરે ત્યાં જા દીકરી તો પારકી આપણ કેવા દીકરી તો પારકી હવારમાં જમકીને જાગે ને દોડતી આવે ને એના બાપના ખોળામાં બેસી જાય ને એનો બાપ એને જોઈને રાજી થાય અને માથે હાથ ફેરવે કે બેટા જાગી ગઈ હે બેટા જાગી ગઈ
એ 20 વર્ષની દીકરી જેથી હાહરે વહી જાય તેથી બાપનો હાથ ચૂડો થઈ જાય કે આ હાથ હવે ફેરવવો તો ફેરવવો કયા માટે તેની તારા માથે જોને હાથ હવે ના પરશે ઉભેલો બાપ કોઈ ઘરે આવીને કીધું કે વડીલ દીકરીને વળાવી હવે કોઈ ગ્લાસ ખૂટતા હોય તો ગ્લાસ ગોતો કોઈ થાળીઓ ખૂટતી હોય તો થાળીઓ ગોતો કોઈ ગાડલા ખૂટતા હોય તો ગાડલા ગોતો શું ખૂટે છે કોઈક અમને કયો તેથી બાપની આંખમાંથી દડ 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 આહુડા પીડ્યા ને એને એટલું કીધું કે હવે કંઈ ખૂટે કે ન ખૂટે પણ મારા ઘરની અંદર જે ઝાંઝરીના જણકારો રોજ થતા હતા ને એ જણકારો શાંત થયા આજ મારી પહુડી વહી ગઈ એટલે મારા ઘરના ઝાંઝરનો જણકાર શાંત થયો હવે મારી દીકરીનો આવકારો ખૂટે જાન ગઈ મારો જીવ લઈને એવી જાન ગઈ મારો જીવ લઈને હું હાવ સુનો એ માંડવડો રે કાળ જા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો આના માટે બાપ ઘરમાં દીકરીનું હોવું ખૂબ જરૂરી છે મોટી થાય ને એટલે માં અને દીકરી બે એક સમાન થઈ જાય ઘરની અંદર બાપ બીમાર પડે ને તો ઈ 12-15 વર્ષની દીકરી હોય ને એમ કે પપ્પા જમી લ્યો અને આ જ જમવાનું છે ડોક્ટરે ના પાડી છે તમારે આ બધું નહીં ખાવાનું પપ્પા તમે દવા પીધી પપ્પા તમે ઘડીક આરામ કરી દો તમે થાક્યા હશો પપ્પા એટલું બધું તમે શું કામ ચિંતા કરો છો પપ્પા તમે મને જે આપશો ને હું લઈને જતી રહીશ મારા માટે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી એ બાપે પાણી પીધું કે નહીં એનું ધ્યાન દીકરી રાખે બાપે ટાણે ખાધું કે નહીં એનું ધ્યાન દીકરી રાખે બાપે દવા ટાણે પીધી કે નહીં એનું ધ્યાન દીકરી રાખે કારણ કે એને ખબર છે કે મારે 20 વર્ષ ધ્યાન રાખવાનું છે પછી તો એનું ધ્યાન નહીં જ રાખે પછી શાંત થઈ જાય છે સ્વભાવ માટે કહીએ વાલા કે ઘરની અંદર દીકરી જે છે એ નથી સાપનો ભારો બાપ દીકરી એ તો તુલસીનો ક્યારો મારા તમારા ઘરની અંદર જે તુલસીના ક્યારા હોય તો એ આપણી દીકરીઓ છે કહેવા દો વાલા મારી 2 પહોળીઓ છે ને મારી 2 દીકરીઓ તપસ્વી એ મોટી છે 10 વર્ષની થઈ ગઈ સમજણી થઈ ગઈ એને ખબર છે કે મારો બાપ જ્યાં પણ જાય ત્યાં અમારા માટે જાય છે કથા કરી જે દક્ષિણા મળે એ અમારા માટે ઉપયોગ કરે પણ પેલી નાની જે છે ને રિયા એ હજુ એટલી બધી 4-5 વર્ષની થોડી અણસમજુ છે હજુ એને ખબર નથી એટલે રોજ માં રૂમમાં જાઉં તે વિડીયો કોલ કરે પપ્પા ક્યારે આવશો તો એમ કહું બેટા કાલ આવું છું તો કે તમે ખોટું બોલો છો વિચાર કરો એને એ ખબર છે કે આ ખોટું બોલે છે એ તરત જ એમ કે તમે હરિદ્વાર છો ને 15 દી પછી આવવાના ને તો સાંભળો 15 દી પછી આવો ને તો મારા હાથે હે ને એક નાની ઢીંગલી લાવજો એ મારી ઢીંગલી 20 વર્ષ રમી લે બાપ એ 20 વર્ષની પછી મારી ઢીંગલીને જેથી ઓલાવાના વારા આવશે ને
તેથી એ ઢીંગલી યાદ આવશે કે ઓલી નાની એવી ઢીંગલીને રમાડતી મારી ઢીંગલી ક્યારે મોટી થઈ ગઈ. હે એ રોજ ફોન કરીને એકવાર પૂછે, પપ્પા ક્યારે આવશો, પપ્પા ક્યારે આવશો. આ જવાબદારી બાપને બેહવા નથી દેતી વાલા. બાકી કોઈને પોતાની પહુડીથી આઘું ન જવું હોય, બધાને પોતાનું રતન વાલું હોય. હે માટે એનું જતન કરવું, એને સાચવવી, એને સંસ્કારોથી મોટી કરવી, એનો સ્વભાવ જે છે એ બધાને ભાવે, બધાને યોગ્ય લાગે એવું જતન કરવું જોઈએ. ક્યારે ઉડી જાય એ કોને ખબર. એ તો પારેવડું છે માં. હે એ પારેવડું છે અને એ પારેવડું મોટું થઈ જાય ને ક્યારે પાંખ આવી જાય કોને ખબર. એ પરીક્ષા થઈ હો માતાજી, મારી જોડે એ પરીક્ષા 1.5 મહિના 2 મહિના પહેલા જ થઈ છે. રામ 2 દીકરીઓ છે અને એમાં બન્યું એવું કે મારા ઘરની અંદર થોડું મહિનાથી પહેલાં ફર્નિચરનું કામ ચાલુ કર્યું ને, તો જે આપણા સ્ટોર રૂમ હોય, સ્ટોર રૂમની બારી મેં ખુલ્લી રાખી કે ભાઈ બધું જે કારણ વગરની ગંધ હોય બહાર જતી રહે. તો ખુલ્લી બારીમાં કોઈ કબૂતર પંખી આવી અને 2 ઈંડા મૂકી ગયું ને એમાંથી 2 પારેવા આજે અમારે ઘરે મોટા થાય છે. પેલીને કીધું કે સ્ટોર રૂમની અંદર કોઈની એન્ટ્રી ન થવી જોઈએ, કોઈને ત્યાં જવા ન દેતી, કારણ કે 2 પારેવડા મારી 2 પારેવડીને આશીર્વાદ આપવા આવ્યા હોય, બાકી આ પારેવા અહીંયા પગ ન મૂકે. એને આવડી મોટી દુનિયામાં આપણું ઘર મળ્યું એ તો વિચાર કર. અને આજે એ પારેવડા છે, ધીમે ધીમે મોટા થાય છે, મોટા થઈ ગયા છે, પણ કીધું કે એનો ઉપયોગ કરવાનો જ નથી. અને જે પ્રમાણે છે એ પ્રમાણે રહેવા દે, કારણ કે પારેવડાના આશીર્વાદ જે છે ને ક્યારેક મારી 2 પારેવડીને મળી જશે ને તેથી જગતમાં એનો જય જયકાર થશે, એ બધી ક્યાંય દુઃખી નહીં થાય. માટે આ જતન જે છે એ મારે તમારે કરવું પડે છે. ભગવાનના દિવ્ય ધામધૂમથી વિવાહ થયા છે, કન્યાની વિદાય થઈ. દીકરી મારી લાડક માં, તમે એક વાત મને બહુ સારી શીખવી કે આ 2 વહુ છે ને તમારા માટે વહુ નથી, 2 તમારી દીકરીઓ છે ને તમે એમ એનું જતન કરો છો. માનસીબેને કાલે બહુ વાત કરી સારી કે અમારી બા છે ને એ અમારી બા છે, મોઢે બોલું માન મને હાચે નાનપણ હાંભરે, આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. એ દીકરીના મોઢામાંથી નીકળેલો શબ્દ બા છે ને એ મને એટલા માટે ગમ્યો, કારણ કે અત્યારે અંગ્રેજીનો સમય ચાલે છે. મમ્મી કે છે બધાય, માનસીબેન મમ્મી કે, પણ તમે બા કીધું છે કે મારી માથી જગતમાં કોઈ મોટું નથી હો, એ અમારી બા છે. એટલું જ કહીશ કે ઉમરાની રાજી હશે ને તો ડુંગરા વાળી રાજી, રાજી ને રાજી. અને એને તમે સમજણ જે છે બા પાસેથી મેળવી, બા પાસેથી તો મેળવી, પણ તમારા 2ના માવતરના સંસ્કારો હોય ને તો જ આ બધું થાય છે. એમ અહીંયા બેઠેલા જે પણ છો એ તમારામાં કંઈક ને કંઈક મા બાપે સંસ્કાર અને મારી બ્રહ્માણી અને મેલડીએ કૃપા કરી હોય ને તો જ આપણે અહીંયા હોય. બાકી વહુ એમ કે ઘરે બેહો ને, હે નથી જવું જાત્રા, એ તરત જ ના પાડી દે. પણ તમે એનું જતન કરો છો. યાદ રાખજો, ગમે એટલા અંગ્રેજી બાજુ વાળો, પહેલાના સમયમાં બા કહેતા, પછી માં કહેતા, પછી મમ્મી આવ્યું, અને હવે તો એમાંય પાછું નાનું થઈ ગયું મોમ. બરાબર ને? અને બાપમાં એવું, આપણે પહેલા બાપા કહેતા, પછી બાપુ કહેતા, પછી બાપુજી કહેતા, પછી પપ્પા કહેવા લાગ્યા, પછી પપ્પામાં પછી નવું આવ્યું એટલે કે ડેડી, અને ડેડીમાંથી ને હવે પાછું ન્યૂ ટ્રેન્ડ આવ્યો છે ડેડ. બરાબર ને? આવા બધા. પણ માં ઈ માં મોઢેથી બોલે ને માં, એવો વાલો શબ્દ લાગે, એવો મીઠો શબ્દ લાગે કે આપણને બોલેલું ગમે. હે દીકરી મારી આ લાડક બાઈ, ઈ લક્ષ્મીનો અવતાર. અરે એ સુવે તો રાત પડે ને પછી જાગે તો માં. અમારે આપણે ધવલભાઈ રહ્યો ને, આપણે ધવલભાઈ, એની નાની ઢીંગલી રહી ને એ ધવલભાઈ વગર ક્યાંય રહે નહીં, બોલો. પણ 20 વર્ષ છે ભાઈ, જોજે હો, 20 વર્ષ છે બાપ. ક્યારે મોટી થઈ જાય ને ખબર નહીં પડે. કાલે ગુડીને વળાવી અને પરમદી પહોળીને વળાવવાનો સમય આવી જાય ને ખબર નહીં પડે. ઈ એમ કે આને છે ને એની મમ્મીનું જેટલી વિરલબેનનું નહીં એટલું કે એ અમારે ધવલ પાસે રહે, અને એટલી વાલી લાગે ને એટલી આમ ડાહી લાગે ને કે આપણને એમ થાય કે વારે વારે એના ઓવારણા લઈએ. આ દીકરી છે કે એને ખબર છે કે ક્યાંક ને ક્યાંક મારા બાપનો ખોળો મારા માટે 20 વર્ષ સુધી છે, પછી તો જવાનું જ છે. પણ ખૂબ રાજીપો બાપ,
એ બંને ભાઈઓને માં એક અંતરનો આશીર્વાદ કે રાહુલભાઈ, અમારો રાહુલભાઈ કાકડિયા અને મારો ધવલભાઈ કાકડિયા, એ બે ભાઈઓએ જે ગુડીના લગ્ન કર્યા છે, જે અમારી જાનકીના લગ્ન કર્યા છે, ધામધૂમથી એને પરણાવી છે. નથી કેવું કે એને પિતા નથી. કદાચ બાળપણની અંદર દીકરી મોટી થાય એ પહેલા જ પિતાનું મૃત્યુ થવું, ધામમાં જવું, અને એ પહોળીને એમ કે મારું કોણ. તેથી રામ લક્ષ્મણ જેવા બે મોકલી દીધા કે જેનું કોઈ નહીં ને એના બે ભાઈઓ છે. ચિંતા ન કરતી, તારા બે ભાઈઓ છે. અને એ દીકરીએ હમણાંમાં જાનકીના લગ્ન કર્યા, એ અમારી ગુડીના લગ્ન કર્યા છે, જે ધામધૂમથી પરણાવે છે અમારી ગુડીને. આજે એ ઉગા મેળી અને ત્યાંથીને પાછી અમારી પહોળી સુરતમાં પારસની સાથે પરણી અને પોતાનું વૈવાહિક સુખ ભોગવે. વધાવો બાપ, જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવો. કારણ કે આ વાલ છે, આ હેત છે, આ પ્રેમ છે. અને જાઓ બાપ, તમારી માથે માતાના આશીર્વાદ છે, મા બ્રહ્માણીના આશીર્વાદ છે, મા મેલડીના આશીર્વાદ છે. તમે આવા ને આવા સત્કાર્ય કરતા રહ્યો અને આવા ને આવા ધર્મ કાર્ય જે તમારાથી ઉજળા થાય અને તમારી પરંપરાને તમે જાળવી રાખો. ઓરે ઓરે પારે વડા, તું તો કાલે ઉડી જાય રે. અરે મારી હાટું રહી જાન યાજની રાત, મારી લાડલીને મારી દીકરીને, મારી લાડલી એવી નાનકડી ફરી જાનીને મારો હાથ. દોરીએ ખીચી ડોરી, પલ પલ નકી તુને મોરી, બસ इतनी सी बात तू रखे ओ मेरी याद. भले बगिया तेरी छोड़ी, भले निदिया तेरी छोड़ी, अरे इतनी सी बात तो रखे तू मेरी याद. तेरी लाडली में, तेरी लाडली में, तेरी लाडली में छोड़ूंगी ना तेरा साथ. બાપ એ આપણી સાથે છે ત્યાં સુધી એની સેવા છે. સાસરે જાય પછી એમનું જતન ત્યાં થવાનું છે. આ પ્રમાણે ભગવાન શિવના વિવાહ દેવી પાર્વતીજીની સાથે થયા છે. પાર્વતીજીને લઈ સૌ કોઈ પાછા કૈલાસમાં પધાર્યા. ભગવાનના લક્ષ્મીજીએ ઓખણા પોખણા કર્યા છે. દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પામી સંસાર સુખનો પ્રારંભ કર્યો છે. ઘણા બધા વર્ષો વ્યતીત થયા. મહાદેવની સાથે વિચરણ કરતા કરતા પોતાના અસંખ્ય વર્ષોને સુયોગ્ય રીતે ભગવાન મહાદેવે પણ પોતાના ધર્મપત્ની દેવી પાર્વતીજીને પ્રેમ આપ્યો છે. આવી સદાશિવની કથા શૌનકાદી બોલ્યા છે કે તો બાપજી તારકાસુરનો ઉદ્ધાર ક્યારે થયો અને શિવને ત્યાં એક પુત્રની પ્રાપ્તિ ક્યારે થઈ, એ પુત્રોત્પત્તિની કથા જે છે એ આપ અમને કહેવા વાળા બનો. આવો કાર્તિકેય સ્વામીની કથાને સાંભળીએ એ પહેલા થોડીક ક્ષણો માટે પ્રભુનામ સંકીર્તન ભાવથી કરીએ અને ત્યાર પછી કાર્તિકેય સ્વામીનો જન્મોત્સવ અને ત્યાર પછી માં ભગવાન ગણપતિ દાદા પધારે. 12:30 વાગે આપણે ભગવાન ગજાનન ગણપતિ પધારવાના છે. એના જન્મોત્સવની કથા લઈ અને આપણે 1:45 વાગે આજની કથાને વિરામ આપીશું. પણ એ પહેલા 2 મિનિટ માટે ભાવથી પ્રેમથી મન સંકલ્પોને સિદ્ધ કરવા માટે કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગા